તમે બનાવો છો પણ બહાર જેવો ટેસ્ટ નથી આવતો? તો ચલો, ટેન્શન લેવાની જરૂર નથી. સેમ બહાર જેવો ટેસ્ટ અને એકદમ આમ કહેવાય ને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આપણે ટેસ્ટી એવી બહાર કરતાં પણ સરસ એવી દહીંપૂરી ઘરે બનાવવાના છીએ. બહુ ટાઈમ પછી મેં બનાવી અને બધાને બહુ જ ભાવી. તો તમે પણ, મને ખબર છે આજે આ વિડીયો જોશો ને તો તરત જ રાત્રે બનાવવાના જ છો. તો સૌથી પહેલાં તો એની ચટણીનું મતલબ મેઇન એની ચટણી હોય છે. તો એ ચટણી આપણે બનાવવા માટે સૌથી પહેલાં તો અહીંયા ખજૂર આંબલીની ચટણી પહેલાં બનાવશો તો એના માટે 1 કપ જેટલો ખજૂર અને અડધો કપ જેટલો આંબલી લેવાની છે. અને હું આને અત્યારે મેં નક્કી નહોતું કર્યું આજે મારે બનાવી છે, એટલે ઇન્સ્ટન્ટ નક્કી કર્યું એટલે મેં આને પલાળી નથી, પણ આવી રીતે જ તે બાફવા મૂકી દીધેલી છે 2 વસ્તુને. તો એને ધોઈ અને 1 કપ જેટલું પાણી નાખી અને 2 વિસલ આવવા દઈશું. અને તમારી પાસે ટાઈમ હોય, તમારું બનાવવાનું ફિક્સ હોય, ત્યારે તમારે અડધો કલાક પહેલાં ખજૂર અને આંબલીને બેને એકદમ ગરમ પાણીમાં પલાળીને રાખશો ને તો પણ પલળી જ જશે. તો આ રીતનું થઈ જશે. હવે આને થોડું ઠંડુ થવા દઈએ. થોડું ઠંડુ થઈ ગયું છે એટલે ખજૂરના ઠળિયા કાઢી લઈએ. અને ખજૂરના ઠળિયા આપણે પહેલાંય કાઢીને રાખી શકીએ, પણ આમાં એવું છે કે આપણે આંબલી નાખી છે ને તો આંબલીને અંદર આંબલીઓ, એટલે કે તમે લોકો એને કોઈ એને કચુકો કહેતા હોય, ખબર નહીં, બધા લોકો અલગ અલગ, અમે લોકો એને આંબલીઓ કહીએ છીએ. તમે શું કહો છો કમેન્ટમાં જરૂરથી કહેજો. તો જો આ રીતનું હોય ને એને આ કચુકો, તો એ આમાં હોય આંબલીમાં, એટલે આ રીતે હાથેથી એને મસળી અને કાઢી લેવાનું. અને અડધો ગ્લાસ જેટલું પાણી નાખી અને થોડું આપણે પલ્પ જેવું કરી દઈએ. અને આને હવે આ પલ્પને ગાળી લેવાનો છે. તો ફરી આપણે અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. હવે અંદર પાણી નાખવાની જરૂર નથી. આ રીતે કુકર ધોઈ અને અંદર એડ કરી દઈએ. આવી મારી આદત છે તે આવી રીતે મતલબ ધોઈ અને હું યુઝ કરતી હોય, મિક્સર હોય, કુકર હોય. તમે લોકો મારી જેવું કરતા હોય તો કમેન્ટમાં જરૂરથી કહેજો. આમ તો મોસ્ટલી બધા આવું કરતા જ હોય અને મને આદત મારા મમ્મીમાંથી આવેલી છે. મમ્મી પણ આવું જ કરે, મારા સાસુ પણ આવું જ કરે, હું પણ આવું જ કરું. તમે કરતા હોય તો 100% કહેજો, તો મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સ થોડા મારા જેવા પણ છે. હવે આપણે એને થોડી વાર માટે ગરમ થવા દેવાની છે. અને અહીંયા અડધો કપ જેટલો ગોળ અંદર એડ કરવાનો છે આ ટાઈમે. હવે એને મિક્સ કરી દઈએ અને આંબલીના પલ્પને થોડો ઉકાળવાનો છે, એટલે એકદમ બહાર જેવો કલર અને થિકનેસ આવી જશે. અને આ પડી રહેશે ને તો પણ બગડશે નહીં. હવે આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું અંદર એડ કરી દઈએ, અડધી ચમચી જેટલું લાલ મરચું. અને જો હું અત્યારે છે ને આની અંદર અડધી ચમચી ધાણા જીરું પણ અમે એડ કરીએ છીએ, પણ હું અત્યારે નથી કરતી, કારણ કે આ મારે પડી રહેશે ને તો અમે ઉપવાસમાં પણ યુઝ કરતા હોય છે આંબલીની ચટણી, એટલા માટે. તો જો આ રીતનો કલર આવે ને ત્યાં સુધીને ઉકળવા દેવાની. 5 થી 7 મિનિટ જેવું થશે મીડિયમ ટુ લો ફ્લેમ પર. તો આ રીતનો કલર આવી જશે, પાણી બળી જશે અને સરસ મજાની ઘટ્ટ ચટણી બની જશે. હવે આપણે આને સાઈડમાં રાખી દઈએ. અને આ ચટણી વધે ને તો હું ડીપ ફ્રીઝમાં મૂકી દઉં છું. અને જ્યારે આપણે જરૂર પડે ત્યારે આખા વર્ષ માટે તમે ડીપ ફ્રીઝમાં આવી રીતે સ્ટોર કરીને પણ રાખી શકો છો, બગડશે નહીં. જ્યારે જરૂર પડે ત્યારે થોડી વાર પહેલાં કાઢી લેવાની. હવે આપણે ચટણી, ગ્રીન ચટણી બનાવવાના છીએ. તો એના માટે મેં 1 મુઠ્ઠી જેટલા સિંગદાણા લીધા છે. સિંગદાણાને હંમેશા પહેલાં આ રીતે પીસીને લેવાના. એ એટલા માટે કે આ ચટણી છે ને સેન્ડવિચની હોય, ચાટની હોય, એકદમ સ્મૂધ હોય. તો આ રીતે પહેલાં પીસી લેશો ને એટલે એકદમ સરસ પીસાઈ જશે. હવે એના અંદર 1 કપ જેટલા અહીંયા કોથમીર લીધેલી છે. કોથમીર મેં અહીંયા 1.5 કપ લીધેલી છે, પણ અત્યારે સમય ને એટલે મેં પહેલાં 1 કપ નાખેલી છે. તો ડાળખા સાથે લીધેલી છે ને ધોઈને થોડી વાર માટે કોરી થવા દીધી હતી. હવે 2 તીખા મરચાં, ટેસ્ટ પ્રમાણે મીઠું. અને આ ચટણી હું ગળપણ ખટાશથી ચડિયાતી બનાવું છું, જેથી કરીને ટેસ્ટ વધારે સરસ આવે. તો 2 થી 3 ચમચી તમારે અહીંયા ખાંડ લઈ શકાય. મેં 3 ચમચી લીધેલી છે. એની સામે 1.5 લીંબુનો રસ એડ કરીશ, એટલે 1 ચમચી સામે અડધા લીંબુનો રસ જશે. આ રીતે ગળપણ ખટાશવાળી ચટણી હશે ને તો એકદમ આપણું ચાટ ટેસ્ટી બનતું હોય છે. અને તમે જો ઈચ્છો તો આના અંદર થોડું આદું પણ નાખી શકો અને થોડું ફુદીનો પણ એડ કરી શકો. પણ એ ટેસ્ટ મને આ ચટણીમાં નથી મજા આવતી, એટલે જ્યારે પણ હું આવી ચાટની ચટણી બનાવું છું ને તો આ રીતની જ બનાવું છું. તમે લોકો એડ કરવા માંગતા હોય તો કરી શકો છો. તો અહીંયા 1.5 લીંબુનો રસ નાખી દઈએ. હવે આના અંદર થોડું પાણી એડ કરવાનું છે ચટણીમાં. પછી ફરી આપણે પાણી એડ કરીશું, કારણ કે આ થોડી ઢીલી હોય છે એટલા માટે. તો થોડું પાણી એડ કરી અને આને ફેરવી દઈએ. અત્યારે મારા ઘરમાં ઠંડુ પાણી કે બરફ નથી, કારણ કે અમે યુઝ નથી કરતા, રહી ગયો હતો મારે મૂકવાનું. એટલે તમારી પાસે જો આઈસ ક્યુબ હોય ને તો તમે 3 થી 4 એ નાખી દેજો અને થોડું ઠંડુ પાણી નાખો તો સરસ એકદમ ગ્રીન કલર જળવાઈ રહેશે લાંબા ટાઈમ સુધી. તો આ રીતે આપણે થોડું, મેં ફરી અડધો કપ જેટલી કોથમીર નાખી, એટલે ટોટલ મેં 1.5 કપ જેટલી કોથમીર નાખેલી હતી. પાણી નાખી ફરી ક્રશ કરી ચટણી રેડી થઈ ગઈ છે. હવે અહીંયા દહીં બનાવવાનું છે. તો દહીં આમનામ નથી નાખવાનું, પણ અહીંયા જો મેં
1 કપ જેટલું દહીં લીધેલું છે, એમાં થોડું મીઠું એડ કર્યું છે અને થોડું આ દહીંને આપણે આ રીતે ઝેરવામાં, આ રીતે ઝેરીને જ નાખવાનું. થોડું પાણી નાખજો એટલે સરસ મજાનું આ રીતનું દહીં થશે. જો આવી કન્સિસ્ટન્સીમાં આ દહીં થવું જોઈએ, દહીં પૂરીવાળું દહીં. તમે ઈચ્છો તો થોડી ખાંડ પણ એડ કરી શકો છો, પણ આપણી ચટણી આંબલીની ને ખજૂરની કરી છે એકદમ ગળી જ છે, એટલા માટે એડ કરવાની જરૂર નથી. હવે આના ટેસ્ટ વધારવા માટેનો એક મસાલો બનાવવાના છે. તો અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું, થોડું મીઠું, નાની અડધી ચમચી જેટલું સંચળ પાવડર અને અડધી ચમચી જેટલો અહીંયા આપણે ચાટ મસાલો લીધેલો છે. બધી વસ્તુને આ રીતે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તો આ મસાલો રેડી થઈ ગયો છે. અહીંયા મેં 2 નંગ જેટલા બટેટા પહેલેથી બાફીને રાખેલા જ હતા. થોડા ઠંડા થાય એટલે આ રીતે એકદમ ઝીણા ઝીણા એને પીસ કરી દેવાના છે. તો અહીંયા બટેટાના એ પણ રેડી થઈ ગયું છે પીસ કરીને. હવે એના અંદર આપણે જે આ મસાલો બનાવ્યો છે ને, અડધીથી 1 ચમચી જેટલો મસાલો અંદર એડ કરી દેવાનો. અને તમે ઈચ્છો તો લાલ મરચું પણ આમાં નાખી શકો છો, પણ આ મસાલાનો ટેસ્ટ જેટલો સરસ આવશે ને, તો બધી વસ્તુ આના અંદર આપણે એડ કરી દીધેલી છે. તો આ રીતે મિક્સ કરી દેવાનો મસાલાને બટેટા સાથે, એટલે પૂરણે સરસ રેડી થઈ જાય. બસ તો ચલો આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો કંઈ નથી આમાં, બસ મેઇન તો આપણી ચટણી હતી અને એક મસાલો હતો, અને બાકી કઈ રીતે આપણે એને સર્વ કરવી એ એક જોઈ લઈએ. બસ એ રીતથી આપણી દહીં પૂરી બનીને ફટાફટથી રેડી થઈ જશે. તો અત્યારે ખાસ કરીને આ સિઝનમાં ખાવાની બહુ મજા આવશે, અને ઓછી મહેનતમાં અને ચટપટું ને ટેસ્ટી ખાવું હોય તો તમે આ દહીં પૂરી બનાવી શકો છો. તો અહીંયા મેં રવાની પૂરી લીધેલી છે, જલપૂરી આવે છે. તો એને અંદર થોડા કાણા પાડી આ રીતે પૂરણ મેં વધારે ભરેલું છે. સાથે આપણી સરસ મજાની ગ્રીન એવી ચટણી. આ ચટણી તો મને એમ કહેવાય ને, અમારા ઘરમાં તો રોજ અત્યારે બને જ છે અને બધાને બહુ જ ભાવે છે. તો હું આ તો બનાવતી જોઉં છું. હવે એની સાથે આપણે થોડા કેપ્સિકમ એડ કરી દઈએ. ઓપ્શનલ છે પણ ટેસ્ટ સારો આવશે. થોડા ટમેટાં, એટલે તમારી પાસે જે અવેલેબલ હોય તમે એડ કરી શકો છો. થોડા અંદર દાડમના દાણા અંદર પણ એડ કરું છું, અને ઉપરથી પણ આપણે એડ કરીશું. અને આપણી ખજૂર આંબલીની ટેસ્ટી એવી ચટણી એડ કરી દઈએ, એ પણ અંદર નાખી દઈએ, એટલે આખી પૂરી ભરાઈ જશે. આટલી પૂરી ખાશો ને તો તમારું પેટ 100% ભરાઈ જશે. અને ઉપરથી સરસ મજાનું ઠંડુ ઠંડુ દહીં. હવે આનો ટેસ્ટ વધારે આવવા માટે હું ફરીવાર ચટણી એડ કરું છું. તમે ના નાખવા માગતા હોય તો ચાલશે, પણ ઉપરથી મેં ખજૂર આંબલીની ચટણી અને ગ્રીન ચટણી ફરીવાર એડ કરેલી છે. અને થોડું ફરી પાછું દહીં, એટલે એકદમ આપણી આ પૂરીને ભરાઈ જશે. ઉપરથી દાડમના દાણા અને નાયલોન સેવ ઉપર એડ કરી દઈએ. અહીંયા સેવ તમે પ્લસ માઇનસ એટલે કે ઓછી વધુ કરી શકો છો. અને એ સેવ ઉપર આપણે ફરી આ ચાટ મસાલો જે બનાવેલો છે ઘરનો એ એડ કરીએ, દહીં પૂરીનો મસાલો. અને કોથમીર અને દાડમ નાખી ઉપરથી થોડું દહીં નાખી દઈએ, એટલે સરસ મજાની ટેસ્ટી એવી દહીં પૂરી બનીને રેડી થઈ ગઈ છે. જોઈને જ મોઢામાં પાણી આવી જશે. કોને કોને જોઈને મોઢામાં પાણી આવ્યું છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને તમારા ગામમાં કે સિટીમાં કોની દહીં પૂરી વખણાય છે અને કોને કોને દહીં પૂરી ભાવે છે એ પણ મને જરૂરથી કહેજો. મારી મહેનત ને મારા વિડીયો તમારા જીવનમાં થોડા પણ યુઝફુલ થતા હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. Thank you.